સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા નજીકથી ટ્રક ભરેલી મિની બસના ગુપ્તખાનામાં થઈ રહેલી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ। પોલીસે લાખોની કિંમતના મોંઘા વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક અને મિની બસ સાથે એકની કરી અટકાયત। 50 લાખની ખંડણી અને 15 લાખની છેતરપિંડીના ગુનામાં સાધ્વીની કરાયેલી અટકાયત બાદ સાધ્વીને કોર્ટમાં કરાઈ રજૂ। કોર્ટે પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર કરી સાધ્વીને મોકલી જ્યુડિશિયલ કસ્ટડીમાં। થરાદ ખાતે આવતીકાલથી શરૂ થનારા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવનારા મુખ્યમંત્રીને લઈ થરાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત। ત્રિદિવસીય કાર્યક્રમમાં 25 દીક્ષાર્થીઓને રાષ્ટ્રીય સંત વિજય જયંતસેન સુરેશ્વરજી અપાવશે દીક્ષા। અર્બુદા કોઓપરેટિવ સોસાયટીની વધુ એક શાખાના મેનેજરની પોલીસ ફરિયાદ। દિયોદર પોલીસ મથકમાં સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય 7 સામે પોલીસે નોંધી છેતરપિંડીની ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે અને તેના જ લીધે આ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે। ત્યારે દારૂની હેરાફેરીના નિત નવા કિમિયા શોધી કાઢતા બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો નવો જ કિમિયો શોધવામાં આવ્યો છે, પરંતુ પોલીસે તેને પણ નાકામ બનાવ્યો છે। અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ટ્રકમાં ઘાસના પોળા નીચે અથવા તો દૂધ અથવા પાણીના ટેન્કરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે અને વારંવાર પોલીસ દ્વારા હેરાફેરીને નિષ્ફળ બનાવી દેવામાં આવતી હોય છે, પરંતુ આજે બનાસકાંઠા જિલ્લાની પાથાવાડા પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોની નવી તરકીબનો પણ પર્દાફાશ કર્યો છે। આજે સવારના સમયે પાથાવાડા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક RJ18 GB 2409માં મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભર્યો છે, જેથી પાથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી અને તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે ટ્રકને થોભવાનો પ્રયાસ કરતા ટ્રકનો ચાલક રત્નારામ ધનારામ વિશ્નોઈ અને ક્લીનર સતીશ જાટ ટ્રકને મૂકીને ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે પીછો કરીને ટ્રકના ડ્રાઈવર રત્નારામ ધનારામ વિશ્નોઈને ઝડપી પાડવામાં સફળ રહી હતી, જ્યારે ક્લીનર સતીશ જાટ નાસી છૂટ્યો હતો। બાદમાં પોલીસે આ ટ્રકની તલાશી લેતા ટ્રકના કેબિનમાંથી વિદેશી દારૂની કેટલીક બોટલો મળી આવી હતી, પરંતુ ત્યારબાદ પોલીસ ટ્રકની પૂરી તલાશી લેતા આ ટ્રકમાં એક મિની બસ ભરવામાં આવી હતી અને આ મિની બસમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની મોટા પ્રમાણમાં હેરીફેરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું। ટ્રકમાં મિની બસ જોઈને ચોંકી ઉઠેલી પોલીસે ટ્રકમાં રહેલી મિની બસની તલાશી લેતા બસમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી મોટી માત્રામાં કિંમતી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે આ સફળ ઓપરેશનમાં 100 પાઇપર, એન્ટીયુટી, બ્લેન્ડર, પ્રાઇડ જેવી મોંઘી વિદેશી દારૂની 60 પેટી ઝડપી પાડી છે। પોલીસે ઝડપી પાડેલા દારૂના જથ્થાની અંદાજિત કિંમત 7,38,400 જેટલી થાય છે। પોલીસે આ સમગ્ર ઓપરેશનમાં ટ્રકના ચાલક સહિત 12 લાખની ટ્રક, 3 લાખની મિની બસ અને 1500 રૂપિયાનો મોબાઈલ તથા 500 રૂપિયા રોકડા મળી કુલ 22,40,400ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર ક્લીનર સતીશ જાટની શોધખોળ હાથ ધરી છે। આજે સવારે બાતમી મળેલી કે રાજસ્થાન તરફથી એક RJ પાસિંગની ટ્રક દારૂ ભરેલી આવે છે, જે આધારે ગુંદરી ચેકપોસ્ટ ઉપર સ્ટાફના માણસો સાથે નાકાબંધી કરેલી। ત્યારબાદ આ ટ્રક આવેલી એ દરમિયાન ટ્રક ઊભી રાખતા ડ્રાઈવર તથા કંડક્ટર બંને જણા એકદમ નાસવા નાખેલા, જેથી ડ્રાઈવરને પકડી પાડેલો દોડી અને કંડક્ટર નાસી ગયો છે। આ બાબતે ત્યારબાદ ટ્રકમાં તપાસ કરતા કેબિનની અંદરથી એક ગુપ્ત ખાનું બનાવેલું હતું, જેથી અંદર દારૂની બોટલો ખુલ્લી મૂકેલી હતી। ત્યારબાદ ટ્રકને પોલીસ સ્ટેશન લાવે અને ટ્રકમાં જે પાછળ મિની બસ રાખેલી હતી એમાં ઉપરના ભાગે એક ચોરખાનું બનાવવામાં આવ્યું, જેને બોલ્ટથી બંધ કરવામાં આવેલું હતું અને અંદરથી ખોલી જોતા વિદેશી દારૂની બોટલો તથા પેટીઓ મળેલ છે। કુલ મુદ્દામાલ 22,40,400નો થાય છે, જેમાં 7,38,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ છે। આ બાબતે એક આરોપીની અટક કરેલી છે, તેમજ બીજો નાશવામાં સફળ થયો છે। ધાનેરા તાલુકાના અલવાડા ગામમાં ચૂંટાયેલા સરપંચના 3 બાળકોનો વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે, ત્યારે હવે આ મામલો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવતા આ ઘટના અંગે ઊંડી તપાસના આદેશ જારી કરાયા છે। ધાનેરા તાલુકાના અલવાડા ગામમાં ચૂંટાયેલા સરપંચ દિનેશભાઈ પટેલને 3 સંતાનો છે
અને ત્રીજું બાળક હોવા છતાં માત્ર 2 જ સંતાન હોવાનું એફિડેવિટ કરાવીને ખોટું રેકોર્ડ ઊભું કર્યા બાદ દિનેશભાઈએ તાજેતરમાં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં ભાગ લીધો હતો. પરંતુ આ બાબતે સુરેશભાઈ પટેલ નામના અરજદારે દિનેશભાઈને 3 બાળકો હોવાની અરજી કરતા સરપંચ દિનેશભાઈની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ આખા મામલાની ફરિયાદ સુરેશભાઈ પટેલ દ્વારા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિત ચૂંટણી પંચમાં પુરાવા સાથે અરજી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના કાયદા પ્રમાણે 2 થી ત્રીજું સંતાન હોય તો એ વ્યક્તિને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે અને તે ચૂંટણી લડી શકતો નથી. પરંતુ ફરિયાદીના જણાવ્યા અનુસાર દિનેશભાઈ પટેલ દ્વારા ખોટું સોગંદનામું કરી સરકારની આંખોમાં ધૂળ નાખી છે, જેથી સરકારના નીતિ નિયમોનું પાલન થાય અને કસૂરવાર સામે યોગ્ય તપાસ થાય તે માટે હાલ તેમની લડત ચાલુ છે. આ મામલે હવે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ આખા મામલાની તપાસ માટેનું લેખિતમાં ફરમાન કરવામાં આવતા આલવાડા ગામે સરપંચને લઈ લોકોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લાના ઉચ્ચ અધિકારી દ્વારા ન્યાયની તરફેણમાં થઈ રહેલી આ કામગીરીથી હાલ ફરિયાદી સુરેશભાઈ ખુશ છે અને તેમને ન્યાય મળે એવો આશાવાદ આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો. મેં આલવાડા સરપંચ દિનેશભાઈ ખગારાભાઈ જેમને એક આપણે આલવાડાના સરપંચ તરીકે ચૂંટાયેલા છે અને એમને ખોટું સોગંદનામું કરેલું છે અને મેં અરજી આપેલી ધાનેરા તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને પાલનપુર કલેક્ટર સાહેબ, ગાંધીનગર કમિશનર સાહેબ. એમના કલેક્ટર સાહેબે જિલ્લા ચૂંટણી અધિકારી બનાસકાંઠા કલેક્ટરોથી અરજીમાં મને એક પરિપત્ર મળેલો કે એમને જાણ કરી દીધેલી છે અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે મને પરિપત્ર કરેલો અને એમને પણ જાણ કરી દીધેલી છે અને એમને યોગ્ય પગલાં લેવા માટેની સારવાર ચાલુ કરી દીધેલી છે અને મને યોગ્ય ન્યાય મળે એવો હું આ પરિપત્ર ઉપરથી કહી શકું છું. થરાદ સાંચોર હાઈવે ઉપર 2 ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 જણને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત GJ12AZ 8239 અને GJ12BT 4447 નંબરના ટેન્કરો વચ્ચે થરાદના દુધવા ગામ નજીક સર્જાયો હતો અને આ અકસ્માતમાં રાજસ્થાનના ચૌટન ગામના 45 વર્ષીય ચાલક ભેરારામ રણછારામ ચૌધરી અને રાજસ્થાનના હોબાળા ગામના દેવરામ હેમારામ ચૌધરીને ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત બંને વાહનોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે, જેમાં એક ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાના લીધે તેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ટેન્કરની કેબિનમાં આગ લાગતા તે બળીને ખાખ થઈ ગયું છે. આ બનાવની જાણ થરાદ 108ને કરાતા પાયલોટ રાજુભાઈ અને EMT અમરાભાઈએ બંને ઘટના સ્થળ પર પહોંચીને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવથી હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અઠવાડિયું અકસ્માતોનું અઠવાડિયું બની ગયું હોય તેમ એક જ અઠવાડિયામાં બનેલી અલગ અલગ અકસ્માતોની ઘટનાઓમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે હજુ પણ અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ જ લેતી નથી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના થરાદમાં બની છે. થરાદ રેસ્ટ હાઉસ નજીક આવેલા 3 રસ્તા ઉપર વાવથી રાણીપ જતી ST બસે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી. પરંતુ આ ઘટના બનતા ઘટના સ્થળ ઉપર મોટો હોબાળો મચી ગયો હતો. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો એકત્રિત થતા બસ સ્ટેન્ડના કર્મચારીઓ પણ બસ સ્ટેન્ડમાંથી દોડી આવીને ઘટના સ્થળે એકત્રિત થઈ જતા મામલો તંગ બન્યો હતો અને બાદમાં સમજાવટથી મામલો શાંત પડી ગયો હતો. ડીસાના ધોળિયાકોટ વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે જુગાર રમતા 8 શખ્સોને ડીસા ઉત્તર પોલીસે રંગે હાથ ઝડપી પાડી જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના ધોળિયાકોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આવેલ બાવળોની ઝાડીમાં આ જુગારીયાઓ જુગાર રમતા હોવાની માહિતી મળતા ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે તપાસના સંદર્ભમાં પાડેલા દરોડામાં કુલ 8 શખ્સો 3 પત્તીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત પોલીસે આ 8 શખ્સો પાસેથી 1300 રૂપિયા રોકડા જપ્ત કરી 8 શખ્સોની જુગાર ધારા મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી, જે અંગે વધુ તપાસ ડીસા ઉત્તર પોલીસ ચલાવી રહી છે. ગુજરાત સરકારના મકાન અને બાંધકામ વેલફેર બોર્ડ દ્વારા શ્રમિકોના નોંધણી રથનું આજે ડીસામાં સમાપન થયું છે. આ રથનું પ્રસ્થાન ડાંગ જિલ્લાથી શરૂ કરવામાં આવ્યું હતું અને રાજ્યના અલગ અલગ 14 જિલ્લાઓમાં ફરીને લગભગ 5000 જેટલા શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થયેલા આ રથના સમાપન પૂર્વે આ રથ દ્વારા જિલ્લામાંથી પણ 371 જેટલા શ્રમિકોની નોંધણી કરી છે. નોંધણી થયેલા શ્રમિકોને બોર્ડ દ્વારા શિક્ષણ, આરોગ્ય, આવાસ, મહિલા સશક્તિકરણ, સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. ડીસામાં સમાપન કાર્યક્રમમાં બોર્ડના ડિરેક્ટર શશિકાંત પંડ્યાએ લાભાર્થીઓને નોંધણી બુક આપી માહિતગાર કર્યા હતા. ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી
આ નામાંકન રથ મકાન બાંધકામ વેલફેર બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે મિત્રો. અને આદિવાસી વિસ્તાર ખાસ કરીને વનવાસી વિસ્તારોમાં જે શ્રમિકો છે એ વિસ્તારોના વધારેમાં વધારે લોકો મકાન બાંધકામ અમારું શ્રમિકોનું જે વેલફેર બોર્ડ છે એ બોર્ડમાં નોંધણી થાય તે માટે વલસાડ જિલ્લાથી સ્ટાર્ટ થયો અને બનાસકાંઠા જિલ્લામાં એનું સમાપન થયું છે. કુલ અંદાજે 14 જિલ્લામાં આ રથ નામાંકન રથ ફરતો આવ્યો છે મિત્રો. અને અંદાજે 5000થી વધારે શ્રમિકોની નોંધણી થઈ છે. અને ખાસ તો મહત્ત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં કુલ મિલાઈને 592 લોકોની શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે રથ દ્વારા. અને 592માંથી આખા જિલ્લાના 592 છે, એમાંય ડીસાના 201 લોકોની નોંધણી આજરોજ કરવામાં આવી છે અહીંયા આપણે ડીસા ખાતે. એટલે મકાન બાંધકામ અમારું જે વેલફેર બોર્ડ છે, ગુજરાત સરકારે અમને લોકોને જે જવાબદારી આપી છે તો શ્રમિકોને વધારેમાં વધારે લાભ કઈ રીતે મળે તેના માટે અમે સતત ચિંતિત હોઈએ છીએ. અને મારા ડાયરેક્ટર પદે આવ્યા પછી સમગ્ર ઉત્તર ગુજરાતમાં જો આ બોર્ડની આંગણવાડી ચાલુ કરવામાં આવી હોય તો એકમાત્ર ડીસા ખાતે કરવામાં આવી છે મિત્રો. એટલે શ્રમિકોને વધારેમાં વધારે લાભ મળે એ માટે અમે સદાય પ્રયત્નશીલ હોઈએ છીએ અને પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ શ્રમિકોના પૈસા જે સેસની આવક આવે છે જે બાંધકામ વિભાગ દ્વારા અને જે લોકોના જે કન્સ્ટ્રક્શન દ્વારા એ શ્રમિકોને લાભ મળે એ માટે જ આ બોર્ડમાં અમે લોકો કામગીરી મિત્રો કરી રહ્યા છીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું 50 લાખની ખંડણી અને 15 લાખની છેતરપિંડીના ગુનામાં સાધ્વીની કરાયેલી અટકાયત બાદ સાધ્વીને કોર્ટમાં કરાઈ રજૂ. કોર્ટે પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર કરી સાધ્વીને મોકલી જ્યુડિશિયલ કસ્ટડીમાં. થરાદ ખાતે આવતીકાલથી શરૂ થનારા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવનારા મુખ્યમંત્રીને લઈ થરાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ત્રિદિવસીય કાર્યક્રમમાં 25 દીક્ષાર્થીઓને રાષ્ટ્રીય સંત વિજય જયંત સેન સુરેશ્વરજી અપાવશે દીક્ષા. અર્બુદા કોઓપરેટિવ સોસાયટીની વધુ એક શાખાના મેનેજરની પોલીસ ફરિયાદ. દિયોદર પોલીસ મથકમાં સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય 7 સામે પોલીસે નોંધી છેતરપિંડીની ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આગામી 8 માર્ચના વિશ્વ મહિલા દિવસે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ સેલ્ફી વિથ ડોટર અને વિશિષ્ટ મહિલા સન્માન વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર અને બીકે ન્યૂઝ ચેનલ તેમજ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન તેમજ એવા માતા પિતા કે જેમને સંતાનમાં માત્ર દીકરી જ છે અને એ દીકરીને હાઈસ્કૂલ અથવા તો તેથી વધુ અભ્યાસ કરાવે છે તો વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાની માહિતી અને આધાર પુરાવા તેમજ માતા પિતાનો દીકરી સાથેનો સેલ્ફી ફોટોગ્રાફ, નામ, સરનામું અને સંપર્ક નંબર આ ઈમેલ અને વોટ્સઅપ નંબર પર મોકલવા વિનંતી છે. ઈમેલ admin@vidyamandir.org. મોબાઈલ નંબર 9824058966. સમય મર્યાદા તારીખ 25/2/2017 સુધી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં
માત્ર કલા લાઇફસ્ટાઇલમાં 3 હનુમાન મંદિર સામે ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સાધ્વી જયશ્રી ગિરીને આજે પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં સાધ્વી સામે શશિકાંત જોશીએ 50 લાખની ખંડણી સહિત 15 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પાલનપુર કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ અપાયા હતા. આજે 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં પાલનપુર પોલીસે સાધ્વી જયશ્રી ગિરીને પાલનપુર કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આ કેસમાં પોલીસ દ્વારા 2 દિવસના રિમાન્ડ બાદ પણ કંઈ ન રજૂ કરાતા પાલનપુર સબજેલમાં મોકલી આપવાનો નિર્ણય કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાધ્વી જયશ્રી ગિરી સામે ગુજરાતમાં જૂના અને નવા એમ અત્યાર સુધીમાં કુલ 19 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આજે પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા સાધ્વીની 15 લાખની કાંતિભાઈ પટેલના કેસમાં આગામી સમયમાં અટકાયત કરી આ મુદ્દે પણ સાધ્વી સામે ફરિયાદ બદલ વધુ તપાસ હાથ ધરશે. બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિના જનેતા ગલબાકાકાના જન્મદિવસની 100મી વર્ષગાંઠ નિમિત્તે આજે દિયોદર તાલુકાના શિવનગર ગામે તેની ઉજવણી કરવામાં આવી હતી. આજે બનાસકાંઠા દિયોદર તાલુકાના શિવનગર દૂધ મંડળી ખાતે સ્વર્ગીય ગલબાકાકાની 100મી વર્ષગાંઠ નિમિત્તે જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગલબાકાકાને યાદ કરી દીપ પ્રાગટ્ય કરી તેમની છબી ઉપર ફૂલહાર કરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે દૂધ મંડળીના ચેરમેન તેજાભાઈ ચૌધરી, મંત્રી તેજાભાઈ આર ચૌધરી, ચેલાભાઈ ચૌધરી અને હરિભાઈ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા. ગુરુવારે ધાનેરા તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે વર્ષ 2017-18ના વિકાસ કામોની વહેંચણી માટેની બેઠક બોલાવવામાં આવી હતી. ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચ સહિત સરકારી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આ બેઠકમાં ધાનેરા તાલુકાના 77 ગામોમાં અતિ મહત્વ અને જરૂરિયાતના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં પીવાના પાણી, સફાઈ, ગટર વ્યવસ્થા, કમ્પાઉન્ડ વોલ, મધ્યાહન ભોજન શેડ સહિત અને વિકાસ કામો માટે 1.5 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ધાનેરા તાલુકામાં રવિ ગામે આજે સરકારીના વિકાસશીલ અને લોકોને ઉપયોગી એવા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ધાનેરા તાલુકાના કુલ 10 ગામોના લોકોને સ્થળ ઉપર જ સરકારી સહાય અને જરૂરી દસ્તાવેજો સરળતાથી આપવામાં આવ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી, ધાનેરાના મામલતદાર એચ.વી. ભાવસાર સહિત વિવિધ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા. અને ધાનેરા તાલુકાના 10 ગામના લાભાર્થીઓને સીધી સહાય તેમજ જરૂરી દસ્તાવેજો સ્થળ ઉપર જ પૂરા પડ્યા હતા. રવિ ગામે યોજાયેલા ધાનેરા તાલુકાના 10 ગામોના સેવા સેતુ કાર્યક્રમનો લાભ વક્તાપુરા, બાપલા, રામપુરા, વાછોલ, વાસડા, ભાટરામ, સોડાલ, ધનપુરા, ખેડા ગામના જરૂરિયાતમંદ લોકોએ લીધો હતો અને સરકારની વિવિધ યોજના વિશે માહિતી તેમજ અરજી પણ કરી હતી. રવિ મુકામે સેવા સેતુ કાર્યક્રમનો ધાનેરા તાલુકાનો છેલ્લો સેવા સેતુ કાર્યક્રમ હતો અને સમગ્ર બનાસકાંઠામાં પણ આજે લાભપાત્રથી શરૂ થયેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની એક દીર્ઘદ્રષ્ટિથી લોકોના વ્યક્તિગત પ્રશ્નો અને લોકોને ક્યાંય પડતી અગવડતાના લાભો મળી રહે માટેનો એક લોકોની લોકસેવા થાય અને સેવા સેતુ કાર્યક્રમ આયોજિત આજે પ્રથમ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ધાનેરા મુકામે પણ આજે મલગઢ પછી હું આવવાનો છું અને સેવા સેતુ કાર્યક્રમમાં લોકોએ ઘણા લાભાર્થીઓએ અરજીઓ કરી છે અને એમના વ્યક્તિગત પ્રશ્નોનું આજે નિરાકરણ થનારું છે. એટલે લોકો ઘણી સંખ્યામાં હતા અને વધુને વધુ લાભાર્થીઓ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લે એવી મારી આ ક્લસ્ટરના ગામોને વિનંતી.
થરાદના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના ઉપપ્રમુખ દીપભાઈ ઓઝા, કાનજીભાઈ રાજપૂત, જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ મુસ્લિમ સમાજના આગેવાન હાજીભાઈ પઠાણ, મહેશભાઈ ગઢવી તેમજ સવાઈભાઈ રાજપૂતનું આજે જૈન સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. થરાદ ખાતે આટલો મોટો ધાર્મિક કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે જૈન સમાજને આજે આગેવાનો અભિનંદન પાઠવવા પહોંચી ગયા હતા. આ તમામ આગેવાનોના સન્માન બાદ આગેવાનોએ જૈન સમાજને અભિનંદન પાઠવવા ઉપરાંત સન્માનવા માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. થરાદમાં મહોત્સવના બીજા દિવસે દીક્ષાર્થીઓના વસ્ત્રોને કેસરના છાંટણા કરાયા હતા. થરાદનગરમાં રાષ્ટ્રસંત શ્રીમદ વિજય જૈનસેન સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાઈ રહેલા દીક્ષા મહોત્સવના બીજા દિવસે ગચ્છાધિપતિ તેમજ વિશાળ જનમેદની વચ્ચે સંઘની ઉપસ્થિતિમાં દીક્ષાર્થીઓના વસ્ત્રો કેસરના છાંટણાથી રંગવામાં આવ્યા હતા. જ્યારે દીક્ષાર્થીઓના શ્રમણવેશ ધર્મમાં જે છાપ ભરાઈ તેને મહિલાઓ શિર પર ધારણ કરી વર્ષીદાનમાં 18 તારીખે નગર પરિભ્રમણ કરશે. સકલતીર્થ વરખડી ધામ પાછળ વિશાળ જગ્યામાં નિર્મિત સંયમ મંડપના હજારો ગુરુભક્તોની ઉપસ્થિતિમાં દીક્ષિત થવાવાળા ભાઈ બહેનોના ઉપકરણોની ઊંચા ભાવે બોલીઓ બોલીને અનેક લોકોએ તેનો લાભ લીધો હતો. પ્રાતઃકાળમાં સૂર્યોદયના પ્રથમ કિરણે જૈન શાસનના સૂર્ય સમા તેમજ પ્યાપરાલ નગરના પનોતા પુત્ર શ્રીમદ વિજય જૈનસેન સુરેશ્વરજી મહારાજે થરાદની આનબાન અને શાનસમા મોટા મહાવીર ભગવાનના દર્શન કરીને વરખડી ધામના સંયમ મંડપમાં પ્રવેશ કર્યો હતો. દીક્ષા મહોત્સવને લઈને અન્ય નગરોમાં વ્યવસાયે સ્થાયી થરાદના શ્રેષ્ઠી વર્યોનું નગરમાં આગમન પ્રારંભ થઈ રહ્યું છે. થરાદ ખાતે એકસાથે 25 દીક્ષાર્થીઓ દીક્ષા લઈ રહ્યા છે ત્યારે થરાદમાં જૈન સમાજ દ્વારા ખૂબ જ મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અત્યારે થરાદમાં વિશાળ સમિયાણો પણ બાંધવામાં આવ્યો છે. થરાદ ખાતે આ દીક્ષાર્થીઓને રાષ્ટ્રીય સંત વિજય જૈનસેન સુરેશ્વરજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહીને દીક્ષાર્થીઓને દીક્ષા આપશે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ થરાદ ખાતે આવતીકાલે શનિવારે ખાસ પધારી રહ્યા છે. આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી થરાદના મહેમાન બનનાર છે ત્યારે તૈયારીના ભાગરૂપે અત્યારે થરાદ શહેરમાં 8 ડીવાયએસપી અને 600 પોલીસ કર્મીઓના કાફલાને ગોઠવી દેવામાં આવ્યો છે. થરાદની ભૂમિ ઉપર આટલો મોટો ધાર્મિક કાર્યક્રમ આવતીકાલથી શરૂ થઈ જઈ રહ્યો છે ત્યારે તેની અસર અત્યારથી જ થરાદમાં જોવા મળી રહી છે. થરાદમાં માહોલ અત્યારથી જ ધાર્મિક બની ગયો છે. થરાદમાં યોજાનાર દીક્ષાર્થી સમારોહ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અત્યારે તમામ સ્થળો ઉપર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને થરાદને લોખંડી બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યું છે. થરાદમાં અત્યારે 8 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 70 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 600 પોલીસ કર્મીઓ અને 778 જેટલા હોમગાર્ડના જવાનોએ તૈનાત કરવામાં આવ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અર્બુદા કોઓપરેટિવ સોસાયટીની વધુ એક શાખાના મેનેજરની પોલીસ ફરિયાદ. દિયોદર પોલીસ મથકમાં સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય 7 સામે પોલીસે નોંધી છેતરપિંડીની ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરીયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વિકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટજેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટજેન ઇન્ટિરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટજેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ચાલતી અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકોએ ગ્રાહકો પાસેથી મોટી રકમ લઈ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવતા બેંકના મેનેજરે આજે દિયોદર પોલીસ મથકે 8 જેટલા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની બેંકમાં લોકોએ પોતાના નાણાં થાપણ, બચત અને ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા. આ બેંક છેલ્લા 3 વર્ષથી ચાલતી હતી, જેમાં બેંકના સંચાલકોએ પોતાના અંગત કામ માટે રૂપિયા વાપરી નાખી ગ્રાહકો સાથે છેતરપિંડી અને ઠગાઈ આચરતા મોટાભાગની બેંકને તાળા વાગી જતા લોકોના લાખો રૂપિયા ફસાઈ ગયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની શાખા હોવાથી મોટાભાગના ગ્રાહકોએ પોતાના નાણાં મૂક્યા હતા, જે નાણાં પણ ચાઉ થઈ ગયા હોવાનું બેંકના મેનેજરને ધ્યાને આવતા આજે બેંક મેનેજર પરેશભાઈ પઢિયારે દિયોદર પોલીસ મથકે 7 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ફરિયાદ નોંધાવતા દિયોદર પોલીસ અર્બુદા સોસાયટીના સંચાલકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ પર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 743 થી 758 રૂપિયા રહ્યો હતો. રાયડો 631 થી 676, મગફળી 825 થી 921, ઘઉં 330 થી 365, બાજરી 260 થી 307, જુવાર 501, અડદ 900 થી 960, ગવાર 585 થી 603 અને રાજગરો 700 થી 812 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1194 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 1726, મગફળીની 266, ઘઉંની 26, બાજરીની 318, જુવારની 20, અડદની 9, ગવારની 191 અને રાજગરો 123 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવ યથાવત રહ્યા હતા, જ્યારે ચાંદી અને રૂપાના ભાવમાં તેજી જોવા મળી હતી. આજે સોનાનો ભાવ 29,700 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 42,850 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 50 રૂપિયા વધીને 42,650 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા નજીકથી ટ્રક ભરેલી મિની બસના ગુપ્તખાનામાં થઈ રહેલી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ પોલીસે લાખોની કિંમતના મોંઘા વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક અને મિની બસ સાથે એકની કરી અટકાયત. 50 લાખની ખંડણી અને 15 લાખની છેતરપિંડીના ગુનામાં સાધ્વીની કરાયેલી અટકાયત બાદ સાધ્વીને કોર્ટમાં કરાઈ રજૂ.
કોર્ટે પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર કરી સાધ્વીને મોકલી જ્યુડિશિયલ કસ્ટડીમાં. થરાદ ખાતે આવતીકાલથી શરૂ થનારા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવનારા મુખ્યમંત્રીને લઈ થરાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ત્રિદિવસીય કાર્યક્રમમાં 25 દીક્ષાર્થીઓને રાષ્ટ્રીય સંત વિજય જયંત સેન સુરેશ્વરજી અપાવશે દીક્ષા. અર્બુદા કોઓપરેટિવ સોસાયટીની વધુ એક શાખાના મેનેજરની પોલીસ ફરિયાદ. દિયોદર પોલીસ મથકમાં સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય 7 સામે પોલીસે નોંધી છેતરપિંડીની ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.